રાજકોટમાં વધતા જતા નશાના દૂષણને ડામવા અને યુવાધનને યોગ્ય માર્ગે વાળવા માટે માય ભારત ટીમ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત આ ટીમ દ્વારા શહેરની જાણીતી વિરાણી હાઈસ્કૂલ ખાતે ભવ્ય નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્થાનિક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નશાથી દૂર રહેવાના શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાનોએ નશાના માર્ગે ન વળવા અને પોતાના પરિવાર તેમજ મિત્રોને પણ આ દૂષણથી દૂર રાખવાનો સામૂહિક સંકલ્પ કર્યો હતો. સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મારું નામ આયુષી ગોંડલિયા છે. હું શ્રી સરદાર પટેલ મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજની વિદ્યાર્થીની છું અને હું આજે બધાને એવો સંદેશ આપવા માંગુ છું કે અત્યારની જનરેશનને ડ્રગ્સ અને નશાનું પ્રમાણ વધતું જાય છે, તો મહેરબાની કરીને તમે એનાથી દૂર રહો, કેમ કે દરેક વ્યસનની શરૂઆત એકવારથી જ થાય છે. ગમે તે વ્યસન કરતા હોય, આપણા પપ્પા હોય કે મમ્મી હોય, અત્યારની જનરેશનમાં ગર્લ્સ પણ વ્યસન કરે છે. જો આપણે તેને દૂર રાખીએ અને જાગૃતિ લાવીએ તો ગમે તે રીતે મૂકી શકાય છે. એના ઘણા બધા નશાબંધી કેન્દ્રો પણ છે, તો આપણે જો તમારા આજુબાજુ કોઈ હોય તો એને આપણે નશામુક્ત કરવા માટે આપણે નશાબંધી કેન્દ્રને ફોન કરીએ અને જાગૃતતા લાવીએ. ધન્યવાદ. હું જાનવી ખત્રી. અમે શ્રી સરદાર પટેલ મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાંથી આવીએ છીએ. અને વ્યસનનું તો એવું છે કે રાજકોટમાં મેં જોયું છે, મીન્સ પપ્પા જેવું કે જાને બેટા મારી માટે માવો લઈ આવ ને, મારી માટે ફાકી લઈ આવ ને, તો એવું ના હોવું જોઈએ ને. જો વૃદ્ધોને, માતા પિતાને જ એવું નહીં ખબર હોય કે વ્યસનમાંથી બહાર રહેવું જોઈએ, તો એના યુવાનોને કેવી રીતે શીખાડશે? અને બાળકને જ ખરાબ અસર પડશે તો આપણી આગળની પેઢી કેમ વધશે? તો હા, વ્યસનમાંથી બહાર નીકળવું જોઈએ. અને દરેકના નસીબ એટલા સારા નથી હોતા કે રિહેબિલિટેશન સર્વાઈવ કરી શકે. આપણે જોઈએ જ છીએ ને, ઘણા બધાને રિહેબિલિટેશનમાં મીન્સ ક્રેવિંગ થાય છે, બહુ ગરમી લાગે, બહુ ઠંડી લાગે, અને ઘણા બધા સર્વાઈવ ન કરી શકે, મૃત્યુ પણ પામે. વ્યસનથી દૂર રહેવું જોઈએ. સે યસ ટુ લાઈફ એન્ડ નો ટુ ડ્રગ્સ. નમસ્કાર, ચૌહાણ લતા જગાભાઈ. આજે છે 26 જૂન અંતર્ગત કાર્યક્રમ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ ડે. મતલબ કે ડ્રગ્સનું જે દૂષણ છે એને દૂર કરવા માટે, એને ઘૂસણખોરીને અટકાવવા માટે અને વિદ્યાર્થીઓ અને આપણા યુવાધનના અંદર આ પ્રસરે નહીં એના માટેનો આ એક વિશેષ દિન ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત. અત્યારે છે એવું નથી કે દૂષણ હવે બોયઝમાં જ રહ્યું છે, ગર્લ્સમાં બી એટલું જ દૂષણ છે કે જેના અંતર્ગત આપણને ખબર ના પડે, એવું લાગે કે સામાન્ય ઘરની દીકરીઓ છે, સારા ઘરની દીકરીઓ છે, પણ એ બી ડ્રગ્સનું સેવન કરે છે. કોઈ બી રીતે તમે જુઓ તો સિગરેટ થ્રુ હોય છે, ઇન્જેક્શન થ્રુ હોય છે, કેપ્સ્યુલ થ્રુ હોય છે, કે કોઈ પણ રીતે એ ડ્રગ્સનું સેવન કરે છે. અત્યારે કેવું છે કે ટેન્શનનું કંઈક પ્રમાણ વધતું રહે છે, કંઈક ને કંઈક સામાજિક ટેન્શન હોય. અત્યારે વિદ્યાર્થીઓને મોસ્ટલી ભણવાનું ટેન્શન હોય, કે એ બધાના ટેન્શનને દૂર કરવા માટે એ કેવું એક ક્ષણિક હોય કે ક્ષણિક ટેન્શનને કઈ રીતે દૂર કરી શકાય. એને એવું હોય છે કે આનું સોલ્યુશન છે, પણ ખરેખર સોલ્યુશન નથી હોતું. એક 2-5 સેકન્ડ કે એક ખૂબ જ ગંભીર પરિણામ આવી શકે છે. કે ત્યાં સુધી અત્યારે તમે જુઓ તો ન્યૂઝપેપર કે મીડિયામાં તમે રીડ કરતા હોય કે જોતા હોય તો બી ખબર પડે કે આમાં કેટલા બધા ડ્રગ્સના સારા ઘરના છોકરા મૃત્યુ પામે છે ત્યાં સુધી, અને એડિક્ટ થઈ જાય તો એને બહાર નથી આવી શકતા. છેલ્લે એનું પરિણામ આખા ઘરનું ભોગવવું પડે છે, આખા ફેમિલીને પરિણામ ભોગવવું પડે છે. સાવચેતી પરિવારજનોએ, ખાસ માતા પિતાએ, એને છોકરાઓને કાંઈ પ્રોબ્લેમ છે, ટેન્શન છે, તો એને જાણવાની પ્રયત્ન કરવો જોઈએ કે છોકરાઓને મારું છોકરું છે, મારું બાળક છે, તો એ તમે રોજ જે જીવતું હોય એની લાઈફથી તમને 2-5% થોડું ઘણું આડુંઅવળું જાતું દેખાય કે એનું કંઈક તમને પરિવર્તન, મતલબ એના વર્તનમાં પરિવર્તન આવે, તો આપણે એ ખાસ કાળજી રાખવી જોઈએ. અને એને ફ્રેન્ડ બનીને, મિત્ર બનીને, તમે એને કોઈ મમ્મી ન પૂછી શકે તો પપ્પાએ પૂછવું જોઈએ, દાદા પૂછી શકે, દાદી પૂછી, કોઈ એકનું તો ઘરમાં વાલું હોય જ બાળક, અને એ બાળક એને કહી શકતું હોય. તો ખાસ મિત્ર વર્તુળ એક સારું હોય અને પરિવારનો સાથ હોય તો એ ડ્રગ્સ તરફ નહીં જાય.